કેમ છો સુરત? તાપીના તટ પર આવ્યું છે 35 વર્ષ જૂનું એક ભવ્ય મંદિર. જી હા, હું વાત કરું છું રામજી મંદિરની. અહીંયા તમને રામજીના સંગમની સાથે રામેશ્વર મહાદેવજીના પણ દર્શન કરવા મળશે. દેશરામ ઘણા વર્ષોથી આ મંદિર છે. લગભગ 35 વર્ષની આજુબાજુ આ મંદિરને થયા છે અને અડાજણ એરિયામાં લગભગ આ એક જ શ્રી રામ મંદિર છે અને લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી આખા સુરતમાં આવડું વિશાળ મંદિર રામજી મંદિર આ જ છે. બીજું એક ત્યાં રામનામ મંદિર પણ છે, જેમાં 1100 કરોડ નામ મંત્ર લખી અને પુસ્તક રાખવામાં આવી છે. અહીંયાથી પુસ્તકનું વિતરણ કરવામાં આવે છે. એ પુસ્તક લખાઈ ગયા બાદ ફરીથી અહીંયા રાખવામાં આવે છે અને એનું ત્યાં મંદિર સ્થાપના કરવામાં આવી છે. રામ મંદિરની સાથે અહીંયા રામેશ્વર મહાદેવનો પણ સમન્વય છે. સાથે રામેશ્વર મહાદેવ દાદાનું પણ અહીંયા મંદિર છે. તાપીનો રમણીય કિનારો પણ છે. રામ અને શિવ, હરિ અને હરનું અહીંયા સમન્વય સાથે એવા બહુ ઓછા મંદિર છે. શિવ ભક્તો પણ અહીંયા કે રામ ભક્તો પણ અહીંયા બહુ આવે છે. અહીંયા રામનામ મંદિર, જ્યાં મંદિરમાં મૂર્તિ નથી, ફક્ત રામના નામની પુસ્તકો જ મૂકવામાં આવી છે. કહેવાય છે ને કે રામ સે બડા રામ કા નામ. તો અહીંયા આ વાક્ય સાર્થક થાય છે. અહીંથી પુસ્તકો આપવામાં જે આવે છે તે અહીંયા 1100 કરોડ રામનામ મંત્ર લખી અને એ પુસ્તકને વ્યવસ્થિત રીતે બોક્સમાં પેક કરી અહીં સ્થાપના કરવામાં આવી છે. પુસ્તક અને પેનનું પણ અહીંયાથી ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે અને લગભગ આવા મંદિર ગુજરાતમાં એકમાત્ર આવું મંદિર અહીં આવેલું છે. આવા ભક્તો પણ અહીં આવે છે કે જેઓ રામ નામ લખી અને ઘણી સંખ્યામાં અહીંયા મૂકી જાય છે અને આ રામ નામની પ્રદક્ષિણા પણ કરે છે. સાચી શ્રદ્ધા સાથે આવે તેમની મનોકામના પણ અહીંયા ચોક્કસપણે પૂર્ણ થાય છે. અહીંયાની માન્યતા છે કે જો તમે નિયમિત રીતે 12 પ્રદક્ષિણા પૂર્ણ કરો છો તો તમારામાંની હરેક મનોકામના પૂર્ણ થશે. તો આ રામનવમી તમે પણ તમારા પરિવાર સાથે આવો રામજીના દર્શન કરવા અને કમેન્ટ સેક્શનમાં લખો જય શ્રી રામ.